પુત્રએ જ કરી બાપની હત્યા, સાવકા પિતાને ઉતાર્યા મોતને ઘાટ, ઝઘડો અને ત્યારબાદ ખૂની ખેલ। રાજકોટ શહેરમાં સાવકા પુત્રના હાથે જ સાવકા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। સાવકા પુત્ર દ્વારા સાવકા પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ થયો હતો મોટો ઝઘડો। જોકે માતા મધ્યસ્થી થતા સાવકા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા હતા। જોકે રોષે ભરાયેલા નરાધમ પુત્ર દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીકીને પોતાના જ સાવકા પિતાને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી હતી। સારવાર દરમિયાન અંતે તેના પિતાનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ પુત્રએ માથામાં ગોથડ પદાર્થોથી ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ। સર, કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો? સર, એના પુત્રએ મોટરસાયકલની માંગણી કરેલી, બાઇક માંગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે। મૃતકની પત્ની પેલા કઈક હત્યાનો ગુનો છુપાવવા માંગતી હતી કે ભાઈ પડી ગયા છે, ઈજા થઈ છે, એ વાત હતી। અને મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને, ત્યારે અને એ ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં હોવાથી હકીકત જાણેલ નહીં। શું કામ કરતા હતા સાહેબ આ મૃતક હતા? એ દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા। સર, હાલ કઈ રીતની હવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી? આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડેલ છે અને જેલ હવાલે કરવાનું છે। ઓકે। હાલ તો રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે, તો સાથે જ ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે। આમ સાવકા પુત્રની ટુ વ્હીલર લઈ આપવાની માંગણી નહીં સ્વીકારતા સાવકા પિતાને મોત મળ્યું છે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।